अस्सलामु अलैकुम विद्यार्थी मित्र। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। આજે તારીખ 12/1/2021 વાર મંગળવાર। આજે આપણે ધોરણ 5 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ એનો ચોથો ભાગ જોઈશું। એના પહેલાંના તાસમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના ઘણા બધા દાખલા જોઈ ગયા હતા। હવે આપણે આગળના દાખલા જોઈશું। ચાલો, શું કીધું છે? જમીનની વહેંચણી। નસરીનના એક ખેડૂત છે, તે તેની જમીન 3 બાળકો ચુમકી, ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખે ભાગે વહેંચવા માંગે છે। તે જમીનને એવી રીતે વહેંચવા માંગે છે કે જેથી તે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે। તેની જમીન નીચે મુજબ દેખાય છે। આવી રીતે જમીન છે અને ત્રણેયના ભાગે એક એક વૃક્ષ આવે એવી રીતે જમીન વહેંચવાની છે। તો કેવી રીતે વહેંચાશે? આવી રીતે, બરાબર। જો આ ચુમકીનું તો એક વૃક્ષ આવી ગયું અહીંયા, પછી આ છે ઇમરાનનો એક વૃક્ષ આવી ગયું, ને આ છે ઝુમરીનો તો એક વૃક્ષ આવી ગયું ને। ચાલો, હવે તમારે પણ ચોપડીમાં આવી રીતે નામ લખીને અલગ અલગ ડિઝાઇન વડે જે તે ભાગ દર્શાવવાનું રહેશે। હવે આગળ જોઈએ। આગળ શું કીધું છે? આ ચિત્રમાંના દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે। એટલે કે આ જે એક ચોરસ છે એને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે? તો ચાલો, સૌથી પહેલાં તો કુલ કેટલા ખાના છે એ જોવાના છે। તો ચિત્રમાં કુલ ચોરસની સંખ્યા બરાબર 1 2 3 4 5 6 7 8 ને 9 9 ને આ 10 એટલે 10 ગુણ્યા 9 બરાબર 90। તો એના 3 ભાગ કરીશું એટલે દરેક બાળકના ભાગમાં આવતા ચોરસ બરાબર 90 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 30 ચોરસ સેમી। સમજ પડે છે ને? એટલે દરેકના ભાગે 30 ચોરસ સેમી જમીન આવશે। આગળ જોઈએ। શું કીધું છે? ચુમકી, ઝુમરી અને ઇમરાનને વાડ બનાવવા માટે વાયરની જરૂર છે। તો કોને વાડ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડે? બરાબર। તો ચાલો, સૌથી પહેલાં તો આપણે 3×3ની જે જમીન છે એની શું શોધવી પડશે? પરિમિતિ। તો સૌથી પહેલાં આપણે ચુમકીની જમીનની પરિમિતિ તો કેવી રીતે શોધવાની? એટલે પરિમિતિ એટલે કે બધી બાજુઓનો સરવાળો। તો જો 1 અને 2 ખાના એટલે 2 બરાબર। તો સૌથી પહેલાં અહીંયાથી શરૂઆત કરીશું। 1 2 3 4 5 6 7 8 9 એટલે 9, પછી 2 2 પછી શું આવશે? 1 2 3 એટલે +3, પાછા કેટલા? 1 2 એટલે 2, પછી 1 2 3 4 5 6 એટલે 6 આવશે અહીંયા, પછી 1 2 3 4 એટલે 4, પછી બધાનું શું કરી નાખવાનું? સરવાળો એટલે કેટલા મીટર આવશે? 26 મીટર આવશે। એવી જ રીતે હવે આપણે ઝુમરીનું જોઈશું, બરાબર। તો ઝુમરીની જમીનની પરિમિતિ બરાબર આ ઝુમરીની જમીન છે તો ચાલો બધી બાજુઓનો શું કરવાનો? સરવાળો। બાજુઓનો, અંદરના ખાના નથી ગણવાના, એની જે બહારની સપાટી છે બરાબર એનો સરવાળો આવશે। એટલે 1 2 3 પછી 1 2 3 4 5 બરાબર। અહીંથી ગણો કાં તો પછી અહીંથી ગણો। ચાલો, તો અહીંથી ગણવાની શરૂઆત કરીએ। 1 2 3 પછી 1 2 3 4 5 6 7 8 પછી 1 2 3 4 5 પછી 1 2 3 પછી 1 2 વત્તા 1 2 3 4 5 જો છે ને, પછી બધાનો સરવાળો એટલે કેટલો આવશે? 26 મીટર આવશે। એવી જ રીતે તમારે ઇમરાનની પરિમિતિ, જે જમીનની પરિમિતિ છે એ જાતે શોધવાની રહેશે। તો એ 24 મીટર આવશે। આ ઇમરાનની જમીન છે, દેખાય છે ને? એની પરિમિતિ તમારે જાતે શોધવાની રહેશે, બરાબર। ત્રણેય જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે? તો આ ત્રણેયનો સરવાળો કરશો, 26 + 26 + 24, તો
તો 76 મીટર આવશે. એટલે ત્રણેય જણને ભેગા મળીને 76 મીટર વાયરની જરૂર પડશે. સમજ પડે છે ને? પછી શું કીધું છે? આમ ચૂમકીને 26 મીટર, ઝુમરીને પણ 26 મીટર અને ઇમરાનને પણ 24 મીટર વાયરની જરૂર પડે છે. એટલે કે ચૂમકી ઝુમરીને વાડ બનાવવા ઇમરાન કરતાં વધારે વાયરની જરૂર પડે. સમજ પડી ને? કારણ કે ચૂમકીનું અને ઝુમરીના વાયરની જે મીટર છે એ સરખા છે અને ઇમરાનના મીટર ઓછા છે. એટલે આ બંનેને વાયર બનાવવા તે વાડ બનાવવા વધારે વાયરની જરૂર પડશે. સમજ પડે છે ને? આ દાખલો તમારે સમજીને તમારી નોટબુકમાં ગણવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ મહાવરો. શું કીધું છે? ચલો, હાથ રૂમાલ છે, સાડી છે, પુસ્તકનું પાનું છે, શાળાની જમીન છે. તો ચોરસ સેમીમાં આવશે, ચોરસ મીટરમાં આવશે કે ચોરસ કિમી એટલે કે કિલોમીટરમાં આવશે? તો ચોરસ સેમી સૌથી નાનું, ચોરસ મીટર એના કરતાં મોટું અને ચોરસ કિલોમીટર સૌથી વધારે મોટું. બરાબર ને? એટલે હાથ રૂમાલ જે આવશે એ ખૂબ જ મોટું હોય છે? ના, એ નાનું હોય છે. એટલે ચોરસ સેમીમાં. સાડી કેવી હોય છે? મીટરમાં હોય છે. બરાબર? જો આવી રીતે પુસ્તકનું પાનું સેમીમાં, શાળાની જમીન મીટરમાં, શહેરની કુલ જમીન છે એટલે ચોરસ કિમીમાં. એવી રીતે તમારે સમજીને તમારી ચોપડીમાં જ ખરાની નિશાની કરવાની રહેશે. સમજ પડી ને? ચાલો આગળ જોઈએ. 9 ચોરસ સેમીનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો: પહેલા ચોરસની બાજુનું માપ કરતાં બમણું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો. તો જો અહીં એક ચોરસ છે અને આ બીજો ચોરસ છે ને એના કરતાં આ કેવું છે? બમણું છે. તો ચાલો, ચોરસ એનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આવશે? 1, 2, 3 અને પહોળાઈ પણ 1, 2, 3 એટલે 3 ગુણ્યા 3 9 ચોરસ સેમી. ચાલો આગળ. ચોરસ બીની બાજુનું માપ એટલે કે એક બાજુનો માપ. તો 1, 2, 3, 4, 5, 6 આવે છે. કોઈ પણ બાજુ લઈ શકો છો. તો 6 સેમી. આગળ ચોરસ બીનું ક્ષેત્રફળ તો તમને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર ને? ચલો, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અહીં લંબાઈ આવશે 1, 2, 3, 4, 5, 6 એટલે અહીં 6 ગુણ્યા 6 એટલે 36 ચોરસ સેમી. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ. ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા ઘણું છે. તો ચોરસ એનું ક્ષેત્રફળ 9 હતું અને ચોરસ બીનું ક્ષેત્રફળ 36. તો 9 ગુણ્યા શું કરો? તો 9 ગુણ્યા હું 4 કરું તો કેટલા આવે? 36 એટલે 4 ગણો. ચાલો, ચોરસ બીની પરિમિતિ. તો પરિમિતિ એટલે તમને ખબર છે કે ચારે બાજુઓનો શું આવશે? સરવાળો. એટલે 1, 2, 3, 4, 5, 6. આ 6, આ પણ 6, નીચેની બાજુ પણ 6 અને આ સાઈડની બાજુ પણ 6 એટલે કેટલા આવશે? 24 સેમી. પછી શું કીધું છે? ચોરસ બીની પરિમિતિ એ ચોરસ એની પરિમિતિ કરતાં ખાલી જગ્યા ગણી છે. તો ચોરસ એની પરિમિતિ કેટલી આવશે? 12. બરાબર? કેવી રીતે? કારણ કે જો 1, 2, 3 આ પણ 3, આ પણ 3 ને આ પણ 3. તો ચોરસ બીની પરિમિતિ આવશે 24 અને ચોરસ એની પરિમિતિ 12 એટલે 12 દુ 24 એટલે કેટલા આવશે? 2 ગણી. ચાલો હવે આગળ જોઈશું. શું કીધું છે? દોરીની રમત. 15 સેમી લાંબી એક દોરી લો. આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવો. તો અહીં જો 15 સેમીનો દોરીનો ઉપયોગ કરીને કાગળ ઉપર અહીં અલગ અલગ 3 આકાર બનાવેલા છે. દેખાય છે ને? આકાર એનું ક્ષેત્રફળ. તો આકાર એમાં કેટલા આખા ખાના છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 આખા ખાના ને અડધા ખાના કેટલા આવશે? 1 અને 2. 2 અડધા ખાના છે એટલે 2 ગુણ્યા અડધો 1/2 એટલે 2 ઉડી જશે એટલે 15 + 1 એટલે 16 ચોરસ સેમી. તો આકાર એનું ક્ષેત્રફળ કેટલું આવશે? 16 ચોરસ સેમી. સમજ પડી ને?
ચાલો આગળ જોઈએ આકાર બીનું ક્ષેત્રફળ. તો આકાર બીમાં કેટલા ખાના છે ગણો તો 1 2 3 4 5 6 પછી 7 8 9 10 11 12 13 અને 14. 14 આખા ખાના છે અને અડધા ખાના કેટલા આવશે 2 એટલે 14 + 1 બરાબર 15 ચોરસ સેમી. ચલો એવી જ રીતે હવે આપણે આકાર સીનું ક્ષેત્રફળ ગણીશું. તો આકાર સીમાં કેટલા આખા ખાના છે ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આખા ખાના અને અડધા ખાના કેટલા આવશે જો તો અડધા ખાના કેટલા આવશે તો આ 1 અને બીજું કયું આવશે આ 2 અડધા ખાના એટલે 2 કૌંસમાં અડધા 2 ઉડી જશે એટલે 13 + 1 એટલે 14 ચોરસ સેમી. સમજ પડે છે ને? આગળ જોઈએ આમ આકાર એનું ક્ષેત્રફળ સૌથી વધુ કેટલું આવ્યું 16 ચોરસ સેમી. આગળનો સવાલ કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે કેટલું? તો આપણે જોયું ને કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો જવાબ શું આવશે આકાર સીનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તે 14 ચોરસ સેમી છે અને પરિમિતિ કેટલી આવશે 15. તો એ કેવી રીતે આવી કેમ કારણ કે દોરીની લંબાઈ એ જ જે તે આકારની પરિમિતિ આવશે કારણ કે એટલી જ લંબાઈની દોરીમાંથી આપણે આકાર બનાવેલું છે. સમજ પડી ને? ચાલો આગળ જોઈએ પક્ષીઓ બચાવો. એક ગામની નજીકમાં 2 સુંદર સરોવર છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટરબોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી જશે. તેથી પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે. બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. તો આમાંથી સૌથી પહેલાં તો પહેલો સવાલ ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની લંબાઈ કેટલી છે? તો સીમાની લંબાઈ કેટલી આવશે એ તમારે દોરીની મદદથી માપવાની રહેશે. તો લગભગ 36.7 સેમી આવશે. સમજ પડે છે ને? આગળ જોઈએ આગળ શું કીધું છે ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની લંબાઈ કેટલા સેમી છે? તો સરોવર બીની લંબાઈ તમે દોરીની મદદથી માપશો તો 20.6 સેમી આવશે. આગળનો સવાલ સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિમી છે? તો અહીં 1 સેમી બરાબર 1 કિમી આવેલું છે. તો સરોવર એની લંબાઈ કેટલી આવેલી? એની લંબાઈ આવેલી 36.7 સેમી. તો 1 × 36.7 સેમી બરાબર 36.7 કિમી આવશે. સમજ પડે છે ને? આગળનો સવાલ સરોવર બીની જમીન પરની લંબાઈ કેટલા કિમી છે? તો સરોવર બીની લંબાઈ જે છે એ 20.6 સેમી છે. તો 1 સેમી બરાબર 1 કિમી. તો 20.6 બરાબર 20.6 × 1 બરાબર 20.6 કિમી. સમજ પડે છે ને? ચાલો હવે આગળ જોઈએ જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે અનુકૂળ થશે. આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? કયા સરોવરનો મોટરબોટ માટે ઉપયોગ કરીશું? તો કયા સરોવરની હદ વધુ છે? તો સરોવર એની સીમા હદ વધારે હોવાથી તેને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને સરોવર બીનો મોટરબોટ માટે ઉપયોગ કરીશું. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ આગળ શું કીધું છે ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં શોધો. તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી થશે? તો ચાલો સરોવર બીનું ક્ષેત્રફળ આપણે શોધીશું એટલે કે એના ખાના ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 એટલે કે 24 આખા ખાના છે અને 2 અડધા ખાના છે. તો 24 + 1 એટલે 25 ચોરસ સેમી. એ સરોવર બીનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં આવ્યું. બરાબર ને? આપણે તો કિમી એટલે કે કિલોમીટરમાં શોધવાનું છે. તેથી લખીશું તેની જમીન પરનું ક્ષેત્રફળ 25 ચોરસ કિલોમીટર આવશે. કેવી રીતે? કારણ કે 1 સેમી બરાબર 1 કિમી. તો 25 ચોરસ સેમી બરાબર 25 ચોરસ કિમી. સમજ પડી ને?
આ દાખલા પણ તમારે સમજીને તમારી નોટબુકમાં લખવાના રહેશે. એના આગળનું આપણે આગલા તાસમાં જોઈશું. થેન્ક યુ.